લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 4.3. તો એના માટે આપણે એક નવો કન્સેપ્ટ શીખવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અવયવની રીત શીખ્યા હતા. હવે આપણે શીખવાનું છે, જો કોઈ આપણને દ્વિઘાત સમીકરણ આપેલું હોય ax² + bx + c = 0, આ આપણું એક દ્વિઘાત સમીકરણ છે. જો કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય એને આપણે સોલ્વ કરવા માટે સૌથી પહેલી રીત આપણે શીખ્યા અવયવીકરણની રીત. એના પછી બીજી રીત આવે છે પૂર્ણ વર્ગની રીત, જે તમારે સિલેબસમાંથી નીકળી ગઈ છે. અને એના પછીની હવેની રીત છે એ છે દ્વિઘાત સૂત્રની રીત. દ્વિઘાત સૂત્રની રીત. ઓકે, એ દ્વિઘાત સૂત્રની રીતને આપણે વિવેચકની રીત પણ કહી શકીએ. વિવેચકની રીત. બેટા બહુચક નથી, આ વિવેચક છે. ઓકે, એટલે વિવેચકની રીત અથવા દ્વિઘાત સૂત્રની રીત બધું સરખું. તો વિવેચકની રીતની અંદર આપણે શું કરવાનું છે, દ્વિઘાત સૂત્રની અંદર આપણે શું કરવાનું છે, તો આપણે સૌથી પહેલા દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 આપણને ખબર છે. એના માટે આપણે સૌથી પહેલા વિવેચક શોધવું પડશે, એટલે કે ડી, કેપિટલ ડી. એને આપણે કહીશું વિવેચક. ઓકે, અને એ વિવેચકનું આપણી જોડે સૂત્ર છે b² - 4ac. ડી એટલે કે વિવેચક, અને વિવેચકનું આપણી જોડે સૂત્ર છે d = b² - 4ac. ઓકે, તો આ ડી શોધ્યા પછી આપણે શોધવાનો છે આ જે દ્વિઘાત સમીકરણ છે એનો સોલ્યુશન, એનો ઉકેલ, એટલે કે x. ઓકે બેટા, તો એ x નું આપણી જોડે હવે સૂત્ર છે -b ± √d/2a. આ દ્વિઘાત સૂત્ર છે, એટલે કે વિવેચકની રીત છે x = -b ± √d/2a. ઓકે, આપણે x ને આલ્ફા, બીટા કહી દઈએ, કારણ કે દ્વિઘાત સમીકરણ છે. x ના બે ઉકેલ મળે ને મળે જ. તો એક ઉકેલને આપણે નામ આપ્યું આલ્ફા, બીજા ઉકેલને આપણે નામ આપ્યું બીટા. એકને આપણે નામ આપ્યું આલ્ફા, બીજાને આપણે નામ આપ્યું બીટા. ઓકે, તો બેટા આલ્ફાની કિંમત જો શું મળશે, તો કે -b. એ બેટા પ્લસ ઓર માઇનસ છે ને, તો એકવાર વત્તા આપી દો, તો બેટા બીટાને શું કરવાનું, ઓછા. અહીંયા વત્તા ઓછા, તો એકવાર વત્તા આપ્યા તો બીજું શું આવશે, એકવાર ઓછા, √d/2a. આ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ થયા. આ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ થઈ ગયા. એટલે તમારે શું શોધવાનું છે, દ્વિઘાત સૂત્ર વિવેચકની રીતની અંદર સૌથી પહેલા ડી, એટલે કે b² - 4ac. અને એના પરથી આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે કે x, પણ એના બે નામ આપ્યા આપણે આલ્ફા અને બીટા, કારણ કે દ્વિઘાત સમીકરણ છે, ઉકેલ તો બે મળશે જ. તો એકને આપણે આલ્ફા નામ આપ્યું, એકને આપણે બીટા નામ આપ્યું. ઓકે, આલ્ફા, બીટા બરાબર -b ± √d/2a. સારું.
हेलो। બોલો બેટા. हाँ सर, सार्थक ने ऐड करो ने एनो मैसेज आओ। અરે હા એનો કોલ આવ્યો પણ એડ કરું છું એને પણ એડ નથી થઈ રહ્યો, જોઈનિંગ જ આવે છે એનામાં. हाँ So alpha comma beta બરાબર minus b plus or minus root d upon 2a. એકવાર વત્તા આપી દો એકવાર ઓછા આપી દો એટલે આલ્ફા અને બીટા આપણને મળી જાય. ઓકે, ક્લિયર આ વસ્તુ? હવે ચાલો, તો બેટા આ આપણું બેઝિક સૂત્ર થઈ ગયું. હવે આ સૂત્રની મદદથી આપણે દાખલા ગણવાના છે. ઓકે ડન. તો આવી જાવ ફટાફટ સ્વાધ્યાય 4.3 એનો દાખલા નંબર 2. સ્વાધ્યાય 4.3 એનો દાખલા નંબર 2. દાખલા નંબર 1 આપણે કરવાનો નથી, પૂર્ણ વર્ગ રીત ઉકેલવાની નથી, કારણ કે પૂર્ણ વર્ગ રીત હવે સિલેબસમાં નથી. ઓકે, તો સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 એમાં પહેલો દાખલો જુઓ. આપણે એવું જ કીધું છે પ્રશ્ન 1 માં આપણે દ્વિઘાત સમીકરણના દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. એટલે હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? આ જે આપેલો છે એ જ. બરાબર. તો દાખલા નંબર 1 માં જો પહેલું આપણને શું આપેલું છે? 2x² ઓછા 7x વત્તા 3 બરાબર 0. આવું આપણને આપેલું છે. ઓકે, તો હવે સમજો કે આપણને ખબર છે બેટા કે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે કે વિવેચકનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા શું કરીએ આપણે? આ જે આપેલ સમીકરણ છે એ સમીકરણને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાઈએ. તો a ની કિંમત આપણને શું મળશે? 2. b ની કિંમત શું મળશે બેટા? આપણને -7. અને c આપણને શું મળી ગયા? 3. તો આ આપણો a b અને c ની કિંમત ક્લિયર થઈ. ઓકે, હવે c ની ક્લિયર a b અને c આપણે મળી ગયા. તો હવે આપણે એક કામ કરીએ, સૌથી પહેલા d શોધી લઈએ. સૌથી પહેલા d શોધી લઈએ. તો d નું સૂત્ર આપણને ખબર છે, d બરાબર b² - 4ac. d બરાબર b² - 4ac. ઓકે, ચલો તો એક કામ કરીએ બેટા, આપણે અહીંયા d ની કિંમતમાં આપણે મૂકી દે b કેટલા છે? -7 ઓછા 4. a કેટલા છે આપણી જોડે? 2. અને c કેટલા છે આપણી જોડે? 3. ઓકે, ક્લિયર બેટા આ વસ્તુ? તો આપણે a અને b આપણે a b અને c ની કિંમત આપણે મૂકી દીધી. ઓકે, ચાલો તો હવે એક કામ કરીએ આપણે, -7 એટલે 49. ઋષિ બેટા સાર્થક ને કે એડ ફરિયા રિક્વેસ્ટ મોકલે, એડ નવાઈ જાવ. हाँ कहूँ। -7 એટલે 49 ઓછા 4 દુ 8 8 તરી 24. ઓકે, તો 49 માંથી 24 જાય એટલે 25. તો ડી આપણને કેટલા મળી ગયા બેટા? 25. કામ 25 કામ 25 મળી ગયા ડી આપણને. તો હવે એક કામ કરીએ, આપણે ઉકેલ શોધવો છે, એટલે ડી નું સૂત્ર અરે આલ્ફા અને બીટા નું સૂત્ર મૂકી દઈએ. તો x બરાબર -b ± √d upon 2a. આપણું સૂત્ર છે. ચલો તો હવે વારાફરતી કિંમત મૂકીએ. -b એટલે કેટલા? -7 પ્લસ માઇનસ એમના એમ d એટલે 25 ભાગ્યા 2 a એટલે કેટલા છે? 2. ઓકે ડન. તો ચલો ઓછા ઓછા વત્તા 7 પ્લસ ઓર માઇનસ √25 એટલે 25 નું વર્ગમૂળ. 25 નું વર્ગમૂળ એટલે કેટલા આવશે બેટા? 5 ભાગ્યા 2 દુ 4. ઓકે ડન. ચલો તો હવે આપણે એક કામ કરીએ, બંનેને અલગ અલગ આપીએ. એકને આપણે આલ્ફા કહીએ તો આલ્ફા શું આવે? 7 + 5 ભાગ્યા 4. અને બીજાને આપણે બીટા કહીએ તો તો હવે 7 - 5 ભાગ્યા 4. ઓકે ડન. ચલો તો માટે આલ્ફા બરાબર 7 ને 5 12 ભાગ્યા 4 અને બીટા બરાબર 7 માંથી 5 જાય તો 2 ભાગ્યા 4. ઓકે ચલો, સો આલ્ફા બરાબર 4 તરી 12 એટલે
આલ્ફા બરાબર 3, 2 દુ 4 એટલે બીટા બરાબર 1/2. આ આલ્ફા અને બીટા એટલે કે x ની બે કિંમતો આપણને મળી ગઈ. બરોબર, બધા કરતા આપણને આ એકદમ ઈઝી પડે ને બેટા. માત્ર ને માત્ર આપણે સૂત્ર યાદ રાખવાનું છે, બાકી તો કશું છે નહીં. ઓકે ડન. આને આપણે કહીશું દ્વિઘાત સૂત્રની રીત અથવા તો વિવેચકની રીત. ડન છે બધાને? ચલો તો બેટા આ આલ્ફા બીટા કશું નથી, ખાલી આના નામ છે. x ના બે નામ આપ્યા આપણે, આલ્ફા અને બીટા. આપણે x ના ખાલી બે નામ આપીને રાખીએ છીએ, બીજું કઈ છે. ઓકે ડન. ઓકે ચાલો તો હવે આવી જાવ એની અંદર બીજા સમીકરણ ઉપર. ઓકે બેટા સાર્થકમાં જોઈન થઈ ગયો સાર્થક. ચલો તો હવે આવી જાઓ એમાં દાખલા નંબર 2 ઉપર. ચલો બેટા દાખલા નંબર 2 ની અંદર આપણને શું કીધું છે જુઓ. x² વત્તા x ઓછા 4 બરાબર 0. ઓકે ચાલો આ આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે. આપણને કીધેલું છે કે આપણે આને દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલવાનું છે. ઓકે તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવાનું છે. તો કે a b અને c આપણે લઈ લઈશું. તો આપેલ સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાઈએ. તો એનો મતલબ a બરાબર કેટલા આવશે બેટા 2, b બરાબર x નો સગુણો કશું નથી એટલે 1 અને c બરાબર એટલે -4. આ આપણને a b અને c ની કિંમત મળી ગઈ. હવે આપણે એક કામ કરીએ બેટા, a b અને c ની કિંમત મળી જાય તો આપણે શું કરવાનું છે બેટા, હવે d શોધવાનું છે. બરાબર ને? દ્વિઘાત સૂત્રની મદદથી કીધું એટલે d શોધવો પડશે. તો d નું સૂત્ર આપણને ખબર છે b² - 4ac. ઓકે તો d b એટલે 1 નો વર્ગ ઓછા 4, a એટલે 2 અને c એટલે -4. ઓકે તો 1 નો વર્ગ 1 ઓછા ઓછા વત્તા ચકો ચકો 16 16 32. તો d બરાબર કેટલા મળી ગયા બેટા આપણને 32 ને 1 33. ઓકે એટલે આ આપણને d ની કિંમત મળી ગઈ. હવે d આપણને મળી ગયા તો હવે આપણે શું શોધવાનું રહ્યું બેટા? આલ્ફા બીટા એટલે કે x. તો x નું આપણે સૂત્ર મૂકી દઈએ, x બરાબર -b ± √d/2a. ઓકે ચાલો માઈનસ b વત્તા ઓછા √d/33. બેટા યાદ રાખજો ઉતાવળમાં કે ગમે તે રીતે d ની જગ્યાએ 33 મૂકો તો અહીંયા વર્ગમૂળ કરવું પડે. કેમ? કારણ કે આપણે √d નથી શોધ્યું, આપણે ખાલી d શોધ્યો છે. ઓકે એટલે અહીંયા વર્ગમૂળ તો રાખવાનું જ. પછી એવું ના કહેતા ગલતી સે મિસ્ટેક હો ગઈ ને મિસ્ટેક સે ગલતી હો ગઈ ને બધું. ઓકે ચાલો upon 2 અને a ની જગ્યાએ બેટા 2. તો x બરાબર કેટલા મળ્યા? -1 વત્તા ઓછા √33 ભાગ્યા 2 દુ 4. તો અહીંયા તો બેટા 33 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે એને સોલ્વ કરી શકીશું નહીં. તો આપણે કશું જ નહીં કરવાનું, ખાલી અલગ અલગ કિંમત લખવા માટે આલ્ફા અને બીટા આપી દો. બીજો આપણો જવાબ, કંઈ કરવાની જરૂર નથી. તો આલ્ફા બરાબર -1 વત્તા √33 ભાગ્યા 4. હવે આને આપણે વત્તા આપી દીધું તો હવે બીટા જોઈશે તો બીટાને શું આપીશું? ઓછા. તો -1 એમ ના એમ અને અહીંયા હવે શું લઈશું આપણે? ઓછા √33 ભાગ્યા 4. આ આપણી x ની બે કિંમત એટલે કે આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા. બોલો હા બેટા સર આપણે હવે આમાં વચ્ચે છે ને જે પ્લસ ઓર માઇનસ તમે મૂકો છો ને એ કમ્પલસરી આ રીતે જ મૂકવાની છે, ગમે તે રીતે મુકાય? ના બેટા પ્લસ ઓર માઇનસ તો આ રીતે મૂકવું પડે બેટા.
હા તું પહેલેથી નહીં. એકવાર વત્તા ને એકવાર ઓછા લઈશ તો ચાલશે હા બરાબર આ ધારો કે આ તું નથી કરતો અને પહેલેથી આલ્ફા બરાબર -b પ્લસ √d અપોન 2a લખીશ તો ચાલશે બીટા બરાબર -b માઇનસ √d અપોન 2a લખીશ તો ચાલશે ઓકે પણ હરેક વખતે આપણે આખું લાંબુ કરવું એના કરતા પહેલા જોડે લઈ લઈએ અને જેટલું સોલ્વ થઈ ગયું હોય પછી સોલ્વ નથી થવાનું તો હવે નામ આપી દો આલ્ફા અને બીટા આલ્ફા ને વત્તા આપી દો બીટા ને ઓછા આપી દો એટલે હરેક વખતે આપણે લાંબા લાંબા સ્ટેપ લખવાના આપણે ઓકે ડન છે ચલો તો બેટા હવે આવી જાવ એની અંદર ત્રીજા દાખલા ઉપર જો ત્રીજામાં શું કીધું છે 4x² વત્તા 4√3x ઓકે વત્તા 3 બરાબર 0 ઓકે ચાલો જાડેજા કોઈ પ્રોબ્લેમ છે બેટા બંગાળી જતો રહ્યો લાગે છે હા ચાલો તો બેટા આપણને ખબર છે તો આપણે આને સૌથી પહેલા ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાઈએ તો બેટા આપણને a ની કિંમત શું મળશે તો કે 4 b ની કિંમત શું મળશે તો કે 4√3 અને c ની કિંમત શું મળશે 3 આ આપણને a b અને c ની કિંમત મળી ગઈ બેટા ચાલો a b અને c મળી ગયા તો હવે આપણે શું કરવાનું છે આપણને છે સૌથી પહેલા આપણે d શોધીશું તો d નું સૂત્ર આપણને ખબર છે d બરાબર b² - 4ac ઓકે ચલો b² એટલે 4√3 આખાનો વર્ગ ઓછા 4 a એટલે 4 અને c એટલે 3 ચલો √3 નો વર્ગ એટલે 3 4 નો વર્ગ એટલે 16 16 તરી 48 ઓછા ચોખ્ખું ચોખ્ખું 16 16 તરી 48 તો બેટા 48 માંથી 48 જાય તો 0 એટલે d કેટલા મળ્યા આપણને બેટા 0 ઓકે ચલો d 0 મળી ગયા છે કોઈ ચિંતા નહીં આપણે હવે શું કરવાનું છે તો આપણે હવે આલ્ફા અને બીટા શોધવાના છે એટલે કે x ની આપણે સૂત્ર મૂકી દઈએ x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a તો -b b એટલે 4√3 પ્લસ ઓર માઇનસ √d 0 નું વર્ગમૂળ એટલે 0 ભાગ્યા 2a એટલે 4 ઓકે હવે આને અલગ અલગ આપી દઈએ આલ્ફા બરાબર 4√3 વત્તા 0 ભાગ્યા 8 તો બીટા બરાબર પણ -4√3 વત્તાની જગ્યાએ હવે ઓછા 0 ભાગ્યા 8 ઓકે તો ચલો અહીંયા વત્તા 0 એટલે -4√3 ભાગ્યા 8 રહેવાના 4 દુ 8 માટે આલ્ફા કેટલા મળ્યા -√3 ભાગ્યા 2 એ જ રીતે આપણે બીટા ની વાત કરીએ તો માઈનસ છે પણ 0 છે તો કશું કરવાની જરૂર નથી ખાલી શું આવશે -4√3 ભાગ્યા 8 4 દુ 8 માટે બીટા પણ આપણને કેટલા મળી ગયા -√3 ભાગ્યા 2 તો આલ્ફા પણ આપણને -√3 ભાગ્યા 2 મળ્યા બીટા પણ આપણને -√3 ભાગ્યા 2 મળ્યા ડન આ આપણને x ની બે કિંમત મળી ગઈ ઓકે હવે હું શું કહું છું બેટા યાદ રાખજો અત્યારે યાદ રાખજો તમારે અત્યારે શું યાદ રાખવાનું છે કે t ની કિંમત 0 મળી ને ત્યારે તમને આલ્ફા અને બીટા બંને સરખા મળ્યા છે આ યાદ રાખજો શું છે શું નહીં એ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવું છું પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં હું વધારે વિગતમાં તમને લઈ જઈશ ઓકે પણ અત્યારે આપણે વિવેચકની રીત એટલે કે દ્વિઘાત સૂત્રની જે રીત શીખ્યા એ બધાને ખબર પડી ગઈ બેટા હા કે ના હા કે ના हाँ सर हाँ હા સર હા 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 સર હા સર हाँ ઓકે सर બેટા પછી હવે આવી જાઓ દાખલા નંબર 4 ઉપર
જો એની અંદર આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે દાખલા નંબર 4 માં 2x² + x +4 = 0. ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે એને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને આપણને સોલ્વ કરવાનું કીધું છે, વિવેચનનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનું કીધું છે. તો આપણે સૌથી પહેલા આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાઈએ. તો a ની કિંમત આપણને શું મળશે 2, b ની કિંમત x નો સહગુણક કશું નથી એટલે 1 અને અચળ કિંમત c = 4. ઓકે, તો હવેનું આપણું પહેલું સ્ટેપ આપણને ખબર છે d શોધવાનું છે. તો d = b² - 4ac લઈ લઈએ. બેટા વિડિયો બધા ઓન કરી દેજો, જેટલાના બંધ છે બધાના. ચલો, b એટલે 1 નો વર્ગ -4, a એટલે 2 અને c એટલે 4. 1 નો વર્ગ એટલે 1, ચોકો 16 દુ 32. તો d બરાબર 1 માંથી 32 જાય તો -31. એટલે આ આપણને d ની કિંમત મળી. ઓકે, ચાલો હવે d ની કિંમત શોધ્યા પછી આપણને ખબર છે આપણે શું કરવાનું છે. તો બેટા x ની કિંમત શોધવાની છે. તો x બરાબર -b ± √d/2a. માઈનસ b એટલે કેટલા 1 વત્તા ઓછા વર્ગમૂળમાં d, d એટલે -31 ભાગ્યા 2, a એટલે 2. બેટા અત્યાર સુધી તમે જેટલું પણ ગણિત શીખ્યા, જેટલું પણ મેથ શીખ્યા, એની અંદર તમને ક્યાંય પણ વર્ગમૂળની અંદર માઈનસ આવ્યું છે? કોઈ કહી શકશે મને? ના, અત્યાર સુધી વર્ગમૂળની અંદર ક્યારેય માઈનસ આવ્યું નથી અને ક્યારેય આવવાનું પણ નથી. અને જ્યારે ભવિષ્યમાં તમે કોલેજમાં આવશો ને તમને વર્ગમૂળમાં માઈનસ આવશે ને, એ આખો કન્સેપ્ટ અલગ છે. ઓકે, પણ અત્યારે હાલ પૂરતી વાત કરીએ તો વર્ગમૂળમાં ક્યારેય માઈનસ ચાલે નહીં. એનો મતલબ કે આને આપણે આગળ સોલ્વ કરીશું નહીં. એટલે કે એક પણ વાસ્તવિક ઉકેલ શક્ય નથી. આનો મતલબ શું થયો? આપણને એક પણ વાસ્તવિક ઉકેલ મળશે નહીં. અને બેટા મેં વાસ્તવિક કેમ લખ્યું એ ડિટેલમાં લઈ જવું. 2 મિનિટ તમે એક સ્ટોરી કહી દઉં છું, ખાલી ધ્યાન આપજો. જ્યારે પણ વર્ગમૂળની અંદર માઈનસ આવે ને બેટા, તો એને આપણે કહીશું ઇમેજનરી પોર્શન. ઇમેજનરી એ હજી સુધી આપણી જોડે આવ્યું નથી, આપણે એને ખાલી ઇમેજિંગ કરી શકીએ છીએ. એટલે એને આપણે કહીએ છીએ ઇમેજનરી પોર્શન. અને એના સિવાયની કોઈ પણ કિંમત આપણને અત્યાર સુધીમાં જે મળી કે x બરાબર આટલા, આલ્ફા બરાબર આટલા, બીટા બરાબર આટલા. જો x બરાબર 3 1/2, x બરાબર -√3/2 -√3/2, આ x ની જેટલી પણ આપણને કિંમતો મળી ને, આને આપણે કહીશું વાસ્તવિક. એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓ, કે એનો આપણને આન્સર મળતો હોય છે. પણ વર્ગમૂળની અંદર જ્યારે પણ માઈનસ આવે તો એને ઇમેજનરી પાર્ટ કહેવાય. એ તમે ભવિષ્યમાં જ્યારે કોલેજમાં આવશો ત્યારે ભણશો, અત્યારે જરૂર નથી ડિટેલમાં જવાની. તો ઇમેજનરી પોર્શન હજી આપણે ક્યારે આવ્યો નથી, એટલે કે વાસ્તવિક ઉકેલ શક્ય નથી. હા, તમારાને આગળ સોલ્વ કરવું હોય તો તમે ઇમેજનરી પાર્ટથી તમે સોલ્વ કરી શકો છો, પણ આપણે છે નહીં. તો આપણે ચોખવટ કરી લીધી કે વાસ્તવિક ઉકેલ શક્ય છે નહીં. ઓકે, તો અહીંયા પણ તમે યાદ રાખજો. શું યાદ રાખશો? કે t ની કિંમત તમને માઈનસ મળી ને, તો તમને ઉકેલ એક પણ વાસ્તવિક ઉકેલ મળ્યો નહીં. ડિટેલમાં આવતા લેક્ચરમાં હું તમને સમજાવીશ. ઓકે, બોલો આટલે સુધી બધાને હવે ખબર પડી ગઈ છે ને? આ દ્વિઘાત સૂત્ર શું છે, વિવેચક શું છે, ખબર પડી ગઈ બધાને? હા કે ના? હા, પડી ગઈ. ઓકે, હા, પડી. દાખલા નંબર 3 જુઓ. હવે દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે? એમાં નીચેના સમીકરણના બીજ શોધો. તો હું તમને ખાલી સમીકરણ બનાવીને આપું છું,
બીજ તમારે જાતે આ રીતે શોધવાના છે ડી વાળા સૂત્રની મદદ. બીજ એટલે બેટા શૂન્યો, શૂન્ય એટલે કે ઉકેલ, બધું સરખું જ. બીજા ચેપ્ટરમાં આપણે ઉકેલ જોયા, ત્રીજા ચેપ્ટરમાં ઉકેલ જોયા, ચોથા ચેપ્ટરમાં નવું નામ આવ્યું બીજ. આ બધાને કહેવાય x ની કિંમત જ, કે જેનાથી આપણને આપેલ બહુપદીનો કે આપેલ દ્વિઘાત સમીકરણનો જવાબ શૂન્ય મળે. ઓકે, એટલે બીજ કો, ઉકેલ કો, શૂન્ય કો, બધું સરખું જ છે. ચલો પહેલું આપણને આપી દે x ઓછા 1/x બરાબર 3. હવે અહીંયા આપણને દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં નથી આપેલું, આપણને પ્રમાણિત સ્વરૂપ જ જોઈએ. તો સૌથી પહેલા શું કરીએ, આને થોડું સોલ્વ કરતા શીખીએ. અહીંયા આપણે એક કામ કરીએ, લસા લઈ લઈએ તો આપણો x લસા આવે. હવે આના છેદમાં કશું નથી એટલે 1 કહેવાય, તો આપણે x લા માટે x વડે ગુણવાના, તો અંશને પણ x વડે ગુણવાના, x ગુણ્યા x, x². ઓછા અહીંયા x ઓલરેડી છે તો 1 એમ ના એમ બરાબર 3. હવે આને ચોકડીમાં લઈ લઈએ તો x² ઓછા 1 બરાબર 3 ગુણ્યા x એટલે 3x. હવે પાછું આને સામે લઈ લઈએ, વત્તા છે તો ઓછા થઈ જાય, તો x² ઓછા 3x ઓછા 1 બરાબર 0. બોલો હવે જેમાં જોઈએ છે એમાં આપણને મળી ગયું, અને એમાં મળી ગયું તો હવે તો આપણને ઉકેલ શોધતા આવડે બેટા. a b અને c ની કિંમત શોધી લો, પછી d અને પછી આ સૂત્ર. બોલો આવડશે એવી જાતે. તો આના પછી તમારે જાતે પોતે સેલ્ફ કરવાનું છે. ઓકે, એ જ રીતે આની અંદર બીજું આપેલું છે જુઓ. તો બીજામાં પણ આપણને શું કીધું છે, 1/x+4 ઓછા 1/x-7 બરાબર 11/30. તો સૌથી પહેલા તો આને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે. તો શું કરીએ આપણે બેટા, કઈ વાંધો નહીં ને, ફેરવી દઈએ ને. ચલો લસા લઈ લો, તો અહીંયા x+4, અહીંયા x-7, એ જેનો લસા આવશે. તો આને આપણે આ બાજુ ગુણવા પડશે એટલે x-7, અહીંયા ઓછા છે તો ઓછા, આને આપણે આ બાજુ ગુણવું પડે એટલે x+7 અરે 4. બરાબર ને? બહુપદીનો બેટા લસા લેવો હોય તો આપણે આ રીતે લઈ શકીએ, ચોકડીમાં લઈ લેવાનું. ઓકે, ચલો એના બરાબર 11/30 તો છે જ. ચલો અહીંયા કૌંસ ખોલી દઉં છું અંશની અંદર, તો x-7 આ કૌંસ ખોલું તો આ માઈનસ અંદર જશે તો બધાની નિશાની બદલશે, અને છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો x ને આપણે આની જોડે પણ ગુણવું પડે, આની જોડે પણ ગુણવું પડે, તો x ગુણ્યા x એટલે x² ઓછા x ગુણ્યા 7 એટલે 7x. એ જ રીતે 4 ને પણ આની જોડે ગુણવા પડે, આની જોડે પણ ગુણવા પડે, તો +4 ગુણ્યા x એટલે 4x વત્તા ઓછા ઓછા 7 ચોક 28. આ શું કર્યું આપણે, બે બહુપદીનો ગુણાકાર. ઓકે, એના બરાબર 11/30. બેટા x x ઉડી ગયા, -7 -4 -11 છેદમાં x² ઓછા 7 વત્તા 4 તો ઓછા 3x, આ ઓછા 28 તો છે જ, એના બરાબર 11/30. ઓકે, ચલો ચોકડીમાં લઈ લઈએ તો -11 ગુણ્યા 30 બરાબર 11 ગુણ્યા x² ઓછા 3x ઓછા 28. 11 ઉડી ગયા, તો શું વધ્યું, x² ઓછા 3x ઓછા 28 બરાબર ઓછા 30. ઓકે, હવે આ ઓછા 30 ને આપણે સામે લઈ દઈએ તો x² ઓછા 3x ઓછા 28 ઓછા જે સામે આવે તો વત્તા બરાબર 0. માટે x² ઓછા 3x વત્તા 2 બરાબર 0. બોલો આ આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું. હવે શું કરવાનું આપણને ખબર છે, b બરાબર a b અને c શોધી d શોધી લો, અને પછી x નું સૂત્ર મૂકી દો. બોલો ખબર પડી ગઈ બધાને? તો અહીંયાથી પણ આ દાખલો તમારે જાતે પોતે સેલ્ફ કરવાનો છે. ઓકે ડન. તો આ રીતે પણ આપણને પૂછી શકે બેટા, આપણને પ્રમાણિત સ્વરૂપ ના આપ્યું હોય અને ઉકેલ શોધવાનો કીધો હોય, બીજ શોધવાના કીધા હોય, તો સૌથી પહેલા આપેલ સમીકરણને આપણે શું કરીશું, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું
અને પછી એનો આ રીતે ઉકેલ શોધીશું. સર હવે તમને એવું થાય કે સર એક્ઝામમાં પૂછાય તો એક્ઝામમાં કઈ રીતનો ઉપયોગ કરવાનો? તો બેટા એક્ઝામમાં જો આપણને ચોખવટ કરી હોય તો એ જ રીતનો ઉપયોગ કરવો પડે. ધારો કે અવયવીકરણની રીતે શોધવું કીધું હોય તો એ જ રીત કરવાની. ધારો કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો અથવા તો આ વિવેચકનો ઉપયોગ કરો એવું કીધું હોય તો આ જ રીત ઉપયોગમાં લેવાની. પણ ધારો કે કશું નથી કીધું તો બેટા તમને ગમે એ રીત. ઓકે, ડન છે. તો બોલો આ લેક્ચરમાં બધાને ખબર પડી ગઈ. આ સાથે આપણું સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 અને 3 કમ્પ્લીટ થયા. કાલના લેક્ચરમાં આપણે એના પછીના કુલ પ્રશ્નો કરવાના છે. ઓકે, ડન. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આ બધા જ દાખલા તમારે બે વાર લખવાના છે, એકવાર ફેર બુકમાં અને એકવાર રફ બુકમાં. ઓકે, ડન છે. આજે આપણે રીત કરી વિવેચકની રીત. બબૂચકો યાદ રાખજો આ. ઓકે, બાય બાય. હા. બાય સર.